ધંધુકા હોમગાર્ડ્સ યુનિટ ખાતે કલ્યાણ નિધિ સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરમાં આજરોજ પ્રથમ માસિક પરેડ દરમિયાન ધંધુકા હોમગાર્ડ્સ યુનિટની સ્થાનિક કચેરી ખાતે હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ સહાયના ચેક વિતરણનો કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમ દરમિયાન ધંધુકા વિધાનસભા મત વિસ્તારના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કાળુભાઈ ડાભી સાહેબના કરકમલ દ્વારા 2 હોમગાર્ડ્સ જવાનોના સંતાનોને હોમગાર્ડ્સ વેલફેર ફંડમાંથી શિષ્યવૃત્તિ સહાયના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં ઉપસ્થિત સવિશેષ જિલ્લા કમાન્ડન્ટ શ્રી વીસી દવે સાહેબે પ્રાસંગિક ઉદ્બોધનમાં હોમગાર્ડ્સ કલ્યાણ નિધિ સહાય અંતર્ગત વિવિધ યોજનાઓ તથા તેના લાભાલાભ અંગે વિસ્તૃત માહિતી આપી હતી। આ અવસરે ધારાસભ્યશ્રીએ ધંધુકાના 2 અધિકારીઓને માનનીય મુખ્યમંત્રી શ્રી ચંદ્રકાંતભાઈ પટેલને મળવા બદલ અભિનંદન પાઠવ્યા તેમજ હોમગાર્ડ્સ દળના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સમગ્ર કાર્યક્રમનું સુચારુ અને શિસ્તબદ્ધ સંચાલન હોમગાર્ડ્સ કમાન્ડર શ્રી આઈપી ડાભી દ્વારા કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં શ્રી રમેશભાઈ ચૌહાણ, કાળુભાઈ બારિયા, શૈલેષભાઈ ધરજીયા, જિગ્નેશભાઈ આદેસરા તથા અમિતભાઈ રાણપુરા સહિતના આગેવાનો અને હોમગાર્ડ્સ જવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર CK બારડ।